ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયણમ નમો લોહિ સંવત્સાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિનઃ કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો હો શિવ પદ તક તુજ સંગ માતા હાથ આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુનકુંદાચાર્ય દેવે આ પાહુડમાં એટલે કે ભાવ પાહુડમાં જીવના ભાવની મુખ્યતા બતાવી છે. જીવના ભાવના નિમિત્તે ચાર ગતિ એટલે સંસાર પણ મળે અને જીવના ભાવને કારણે અર્યંસિત પદની પણ પ્રાપ્તિ થઈ શકે. એમાં જીવના ભાવને કારણે મળતી ચાર ગતિ અને એમાં પણ મળતા શરીરો એનાથી હવે વર્ણન કરે છે. ભાવ પાહુડ ગાથા 24 ગાથાના શબ્દો છે. હે ધીર હે મુનિવર ગ્રહ્યા છોડ્યા શરીર અનેક તેનું નથી પરિમાણ કઈને સીમ ભવ સાગર વિશે. દ્રવ્યલિંગી મુનિ થયો અને એ દ્રવ્યલિંગ તે અનાદિથી વર્તમાન કાળ સુધીમાં અનંત વખત આત્માના અનુભવ વગરનું દ્રવ્યલિંગ લીધું અને એના ફળમાં તું અનંત સાગર સુધી પરિભ્રમણ કર્યા અને એમાં અનંત પ્રકારના શરીર ગ્રહણ કર્યા. એ શરીર ગ્રહણ પણ કર્યા અને આયુષ પૂરો થયું તો છોડ્યા.
તો અનાદિથી વર્તમાન કાળ સુધીમાં તે અનંત શરીરોની પ્રાપ્તિ કરી. ક્યાં સુધી તું એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજા શરીરમાંથી ત્રીજા શરીરમાં પરિભ્રમણ કર્યા જ કરીશ. એનો તે વિચાર કર્યો છે? એમ કે છે. હવે એનો અર્થ, હે મુનિવર, હે મુનિવર કહેતા, હે દ્રવ્યલિંગી મુનિ, હે ધીર, તે અનંત ભવસાગરમાં અનેક શરીરો, અનેક એટલે અનંત શરીરો ગ્રહણ કર્યા અને છોડ્યા. તેનું પરિમાણ નથી, તેની સંખ્યા નક્કી નથી. દ્રવ્યલિંગી મુનિ બોલો. પંચેન્દ્રિય સંગની થયો, જૈનમાં જન્મ્યો, સાચા દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, ધર્મ કરવાનો કંઈ ભાવ આવ્યો, ત્યાં સુધી આવીને પણ ફરી પાછો ઊંધા માર્ગે ગયો. આત્માની અનુભૂતિ ન કરી, શુભ ભાવમાં હું પણ કર્યું, શરીરમાં હું પણ કર્યું, પર પદાર્થોને હું ત્યાગી શકું છું એવા વિપરીત અભિપ્રાયો ઉત્પન્ન કર્યા. એના ફળમાં ગતિની પ્રાપ્તિ કરી. એ ગતિમાં અત્યાર સુધીમાં અનંત પ્રકારના શરીર ગ્રહણ કર્યા ને છોડ્યા. કેટલા ગ્રહણ કર્યા ને કેટલા છોડ્યા એનું કોઈ માપ નથી. આ તારા ભાવનું ફળ છે. ભાવાર્થ, હે મુનિ પ્રધાન, એટલે કે હે દ્રવ્યલિંગી, તું આ શરીરથી સ્નેહ કરવા ઈચ્છે છે. તને એમ છે કે આ શરીર મારી ઈચ્છા મુજબ ચાલે, એ શરીર પ્રત્યે તે રાગ કર્યો, તો એમ જાણ કે આ સંસારમાં તે એટલા શરીર ગ્રહણ કર્યા ને છોડ્યા છે કે તેનું માપ એટલે તેની સંખ્યા કહી શકાય તેમ નથી. તેની સંખ્યા, એનું પરિમાણ કરી શકાય તેમ નથી. ગાથા 25, 26, 27. હવે કહે છે કે જે પર્યાય સ્થિર નથી, કઈ પર્યાય સ્થિર નથી?
તો કે 4 ગતિમાં મળતી પર્યાય એ તો અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે. આ અસમાન જાતિ દ્રવ્ય પર્યાય સ્થિર નથી. આયુ કર્મને આધીન છે. આયુ કર્મ સુધી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ને અનેક પ્રકારે ક્ષીણ થઈ જાય છે. આ પર્યાય અસમાન જાતિ દ્રવ્ય પર્યાય નાશવંત છે. આ પર્યાય ક્ષીણ થાય છે. ચાર ગતિની બધી પર્યાયો અસમાન જાતિ કીધી. કેમ? જીવની જાતિ જુદી, શરીરની જાતિ જુદી. જીવ અને શરીર બે દ્રવ્ય એ અસમાન જાતિના. બંનેના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ઉત્પન્ન થતી ગતિ એટલે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. ક્યાં સુધી રીએ? તો કે આયુ કર્મ છે ત્યાં સુધી જીવ અને શરીર બંધાયેલા રીએ. આયુ કર્મ ને કારણે જીવ શરીર બંધાયેલા રહે. આયુ કર્મ પૂર્ણ થાય તો અસમાન જાતિ દ્રવ્ય પર્યાય વિખેરાઈ જાય. એટલે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પૂર્ણ થાય. જુઓ શું કહે છે. ગાથા 25, 26, 27 ત્રણ ગાથા સાથે છે. એના શબ્દો વિષ વેદનાથી રક્ત ક્ષય ભય શસ્ત્રથી સંક્લેશથી આયુષ્યનો ક્ષય થાય છે. આહાર શ્વાસ નિરોધથી હિમ અગ્નિ જળથી ઉચ્ચ પર્વત વૃક્ષરોહણ પતનથી અન્યાય રસ વિજ્ઞાન યોગ પ્રધારણાદિ પ્રસંગથી હે મિત્ર એ રીત જન્મીને ચિરકાળ નરતિર્યંચમાં બહુવાર તું પામ્યો મહાદુઃખ આકરા અપમૃત્યના. અર્થ: વિષ ભક્ષણથી વેદનાની પીડાના નિમિત્તથી રક્તના ક્ષયથી ભયથી
સહસ્ત્રના ઘાતથી, સંશ્લેષ પરિણામોથી, આહાર તથા શ્વાસના નિરોધરૂપ કારણોથી આયુનો ક્ષય થાય છે. આયુનો ક્ષય ક્યારે થાય? કોઈએ તીવ્ર ઝેર પી લીધું, શરીરમાં કોઈ એવી તીવ્ર વેદના થઈ, એ સહન ન થઈ શકી, જેમ ઇલેક્ટ્રિકથી શોર્ટ લાગે તો વેદના સહી ન જાય, જીવ અને શરીર જુદા પડી જાય. શરીરમાં લોહી નાશ પામે, લોહીના અણુઓ નાશ પામે તો પણ મરણ થાય. કોઈ એવો તીવ્ર ભય પ્રગટ થાય, એનાથી પણ જીવનું આયુષ્ય પૂર્ણ થાય. સહસ્ત્રના ઘાતથી કોઈએ બંદૂક ચલાવી, કોઈ તલવાર મારી કે છરી મારીને ઘાત કર્યો, સંશ્લેષ પરિણામોથી ચારે બાજુથી ઘેરાઈ જાય, એવી ચિંતા થઈ જાય, હૃદય બેસી જાય, આહારના નિરોધથી શરીર ટકે એટલો આહાર ન મળે, શ્વાસના અટકી જવાથી શ્વાસ રૂંધાઈ જાય, આ બધા આયુ ક્ષયના બાહ્ય નિમિત્તો છે. હવે કે છે હિમ પડે એટલે કે સખત ઠંડી પડે, જેમ આપણે કહીએ કે ઠંડી પડી તો અનાજ વગેરે પાકતું હોય એ પાક બળી ગયો, તો સખત ઠંડી પડવાથી પણ એનું મુરઝાઈ જવું, જળથી પાણીમાં ડૂબે તો મરે, પાણીમાં તણાઈ જાય તો મરે, પાણીમાં ઊંચેથી ક્યાંય પડે નીચે તો પણ મરે. મોટા પર્વત ઉપરથી નીચે પડે તો પણ મરે, મોટા વૃક્ષ પરથી પડે તો પણ મરે, નીચે પડતા શરીરના ટુકડા થાય, હાડકા પાછળા ભાંગે. પછી કે છે પારા આદિના વિદ્યાના સંયોગે તેનું ભક્ષણ કરે
અન્યાય કાર્યથી મરે, ખોટા કાર્યોથી, ચોરી, વ્યભિચાર વગેરેના નિમિત્તે અનેક પ્રકારના કારણોથી આયુનો વિચ્છેદ થાય, કુમરણ થાય. કુમરણ એટલે સમાધિ મરણ ન થયું, કુમરણ છે. જ્ઞાનીઓને સમાધિ મરણ હોય. તેથી કહેવાય છે કે હે મિત્ર, આ પ્રમાણે તિર્યંચ મનુષ્ય જન્મમાં ઘણીવાર ઉત્પન્ન થઈને અપમૃત્યુ એટલે કુમરણ સંબંધી તીવ્ર મહાદુઃખોને પ્રાપ્ત થયો. ઝેર પીધું અથવા કોઈએ ઝેર પાઈ દીધું, એની તીવ્ર વેદનાથી મર્યો. શરીરને જરૂરિયાત જેટલું લોહી ન મળ્યું તો લોહીના ક્ષય થવાથી મર્યો. ભયભીત થઈને મર્યો. કોઈએ શસ્ત્ર દ્વારા તારો ઘાત કર્યો. કોઈ ચિંતાના એવા પરિણામ થયા, સંકલેશ પરિણામો, એના ચિંતન મનન કરતાં કરતાં જ મરણ પામ્યો. આહાર ન મળવાથી મરણ થાય, શ્વાસના રૂંધાઈ જવાથી મરણ થાય, સખત ઠંડી પડવાથી મરણ થાય, તીવ્ર ગરમી પડે તો પણ મરણ થાય, પાણીમાં ડૂબી જાય તો પણ મરણ થાય, મોટા પર્વત પરથી પડીને પણ મરે, મોટા વૃક્ષ ઉપરથી પડીને મરે, અન્યાય કાર્યને કારણે મરણની પ્રાપ્તિ કરવી પડે. ચોરી, વ્યભિચાર જેવા પાપ કાર્યો એને કારણે મરણ થાય. તો અનેક કારણો છે મરણ થવાના. તેથી કહેવાય છે કે હે મિત્ર, આ પ્રમાણે તિર્યંચ મનુષ્ય જન્મમાં ઘણીવાર ઉત્પન્ન થઈને અપમૃત્યુ એટલે કુમરણ સંબંધી તીવ્ર મહાદુઃખોને પ્રાપ્ત થયો. ભાવાર્થ: આ લોકમાં પ્રાણીઓનું આયુષ્ય તિર્યંચ મનુષ્ય પર્યાયમાં અનેક કારણોથી છેદાય છે. તેને કુમરણ થાય છે. કુમરણ કોને છે? તો કે અજ્ઞાનીને. સમાધિ મરણ કોને છે? તો કે જ્ઞાનીને.
ખોટા પરિણામોથી મરણ કરીને પાછી દુર્ગતિ એટલે નીચી જ ગતિમાં જાય છે. આ પ્રમાણે આ જીવ સંસારમાં ઘણા દુઃખો પામે છે. તેથી આચાર્ય ભગવાન દયાળુ થઈને વારંવાર દેખાડે છે. સંસારથી મુક્ત થવાનો ઉપદેશ કરે છે એમ જાણવું. આવા મરણ જોઈને બીજા જીવોના પણ આવા મરણ જોઈને જ્ઞાનીને વૈરાગ આવે. ચાર ગતિ અને એ સંબંધી ઉત્પન્ન થતા ભાવો એનાથી એ પાછો ચાલે. આ દુઃખ જોઈને જો તત્વનો વિચારક હોય અને પુણ્ય યોગે સાચા દેવશાસ્ત્ર ગુરુનો યોગ થયો હોય તો આવા મરણો વારંવાર કરવા એના કરતાં એકવાર ઉગ્ર પુરુષાર્થ કરી આત્માને સાધી અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખ પ્રગટ કરી અને મોક્ષને પામી જવું, એવો જીવને ભાવ ઉત્પન્ન થતા જીવ સંસારથી વિરક્ત થઈ આત્મલક્ષી પુરુષાર્થ કરી જે સિદ્ધ પદ સાદી અનંતકાળ માટે સ્થિર છે એવી પર્યાયમાં સ્થિરતા પ્રાપ્ત કરી સમયસાર પહેલી ગાથા ધ્રુવ અચલ અને અનુપમ ગતિ. સિદ્ધ ગતિ કેવી છે? ધ્રુવ છે. ધ્રુવના લક્ષ્ય ઉત્પન્ન થઈ માટે ધ્રુવ. સાદી અનંતકાળ એવા ને એવા ભાવ રહે છે માટે ધ્રુવ. સાદી અનંતકાળ પ્રતિ સમય પરિણામમાં સૂકતા રહે છે માટે ધ્રુવ. ધ્રુવ અને અચળ હવે સિદ્ધ ગતિમાંથી ફરી પાછો ચાર ગતિમાં આવવાનો નથી. સિદ્ધ પદ પ્રાપ્ત કર્યું તે કર્યું. તો જ્ઞાની એટલે કે આચાર્ય ભગવાન કરુણા કરીને એટલે કે દયાળુ થઈને વારંવાર સાચો માર્ગ બતાવે છે અને સંસારથી મુક્ત થવાનો ઉપદેશ કરે છે. હવે ગાથા 28. નિગોદના દુઃખનું વર્ણન એટલે કે તિર્યંચ ગતિનું વર્ણન.
તિર્યંચ ગતિ એક જ ગતિ એવી છે કે જ્યાં અસંગની જીવો પણ હોય અને સંગની પણ હોય. તિર્યંચ ગતિ એક જ એવી છે કે જ્યાં એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી, પંચેન્દ્રી મન વગર અને પંચેન્દ્રી મનવાળા જીવો હોય છે. બાકીની ત્રણ ગતિ તો નરક ગતિ, મનુષ્ય ગતિ, દેવગતિ, ત્રણ ગતિ તો ત્યાં માત્ર પંચેન્દ્રી સંગનીપણું છે. તે એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી કે પાંચ ઇન્દ્રી અસંગનીપણું નથી. નિગોદના દુઃખોને કહે છે. નિગોદ છે એ ખરેખર દરેક જીવોનું નેટિવ પ્લેસ છે. લૌકિકમાં આપણે કહીએ ને કે તમે ક્યાંના, એમ અધ્યાત્મમાં પૂછે કે તમે ક્યાંના, તો કે મૂળ નિગોદના. હવે નિગોદનું વર્ણન કરે છે. ગાથા 28. 66,063 અધિક 36 તે મરણો કર્યા, અંત મુહૂર્ત પ્રમાણ કાળ વિશે નિગોદની વાસમાં. નિગોદમાં જે નિવાસ કર્યો, એક અંતર મુહૂર્ત એટલે 48 મિનિટ કરતાં અંદરનો કાળ. એટલા કાળમાં 66,336 વાર 66,336 વાર જન્મ મરણ કર્યા. વિચાર કરો, જન્મનું દુઃખ પણ તીવ્ર, મરણનું દુઃખ પણ તીવ્ર. જન્મ મરણના દુઃખ તીવ્ર, એમાં 48 મિનિટ કરતાં ઓછો કાળ અંતર મુહૂર્ત કીધો. મુહૂર્ત કરતાં અંદરનો કાળ. અંત મુહૂર્ત એટલે મુહૂર્ત કરતાં ઓછો કાળ. મુહૂર્ત એટલે અડતાલીસ મિનિટ. 48 મિનિટ કરતાં ઓછા કાળમાં 66,336 વાર જન્મ મરણ થાય. એ દુઃખોની તીવ્રતા જન્મ મરણની, જ્ઞાન બીડાયેલું, એક ઇન્દ્રિય જેટલું ખુલ્લું, અક્ષરના આનંદમાં ભાગે જાણે એટલું જ્ઞાન ખુલ્લું, એવો જીવ એક મુહૂર્ત કરતાં ઓછા કાળમાં 66,336 વાર જન્મે અને મરે, એ દુઃખના વેદનમાં આત્માનો વિચાર ન કરી શકે. ભાવાર્થ:
નિગોદમાં એક શ્વાસના 18મા ભાગ પ્રમાણે આયુ પામે છે. એક શ્વાસ લ્યો, એના 18 ભાગ કરો. શ્વાસ લેતા જેટલો કાળ લાગ્યો એના 18 ભાગ કરો. એમાંનો એક ભાગ એટલી વારમાં જન્મીને મરી જાય. એટલા કાળનું આયુષ્ય હોય. ત્યાં એટલે નિગોદમાં. એક મુહૂર્તના 3773 શ્વાસોશ્વાસ વાર શ્વાસોશ્વાસ લેવાય. એને ગુણ્યા 18. શું કહે છે? ફરીવાર નિગોદના એક શ્વાસના 18મા ભાગ પ્રમાણ આયુ પામે છે. ત્યાં એટલે નિગોદમાં એક મુહૂર્તના 3773 શ્વાસોશ્વાસ ગણાય છે. તેમાં 3685 શ્વાસોશ્વાસ એક શ્વાસના ત્રીજા ભાગના 66,336 વાર નિગોદમાં જન્મ મરણ થાય છે. તેનું દુઃખ આ પ્રમાણે સમ્યક દર્શન વિના નિગોદનો જીવ છે, આત્મભાન નથી, સમ્યક દર્શન નથી, એટલે છે તો મિથ્યાત્વનો ઉદય. એ મિથ્યાત્વના ઉદયમાં જોડાઈને મિથ્યાત્વ રૂપે પરિણમે અને એ દુઃખોને સહન કરે. હવે ભાવાર્થનો વિશેષ અર્થ કરે છે. અંત મુહૂર્તમાં 66,336 વાર જન્મ મરણ કયા છે તે 88 શ્વાસથી ઓછા એ પ્રમાણે અંત મુહૂર્તમાં જાણવા જોઈએ. ગાથામાં આવેલા નિગોદ વાસ્મીની સંસ્કૃત છાયામાં નિકોત વાસે છે. નિગોદ શબ્દ એકંદરીય વનસ્પતિકાય જીવોના સાધારણ ભેદમાં રૂઢ છે, એટલે પ્રચલિત છે. નિગોદ છે એકેન્દ્રિય વનસ્પતિકાયના જીવોના સાધારણ ભેદમાં એટલે
સાધારણ શરીરના ભેદમાં. પ્રચલિત છે. જ્યારે નિગોદ શબ્દ પાંચેય ઇન્દ્રિયોના સમૂર્છન જન્મથી ઉત્પન્ન થવાવાળા લબ્ધ પર્યાપ્તક જીવોને માટે યોજવામાં આવે છે. તેથી અહીં જે 66,336 વાર મરણની સંખ્યા છે તે પાંચેય ઇન્દ્રિયો વિષય સંમલિત સમજવી જોઈએ. નિગોદનું વર્ણન કર્યું. નિગોદ છે એ તિર્યંજ ગતિ છે. તિર્યંજ ગતિમાં વનસ્પતિકાયના જીવો છે અને એક જ શરીરમાં અનંત વખત જન્મ મરણ પણ કરે છે. તો જીવ પોતાના ભાવના ફળમાં નિગોદને પ્રાપ્ત કરે છે. અહીંયા સુધી રાખીએ છીએ આપણે. સમય થયો છે.